ઘણો છોકરો કે ફલોણા મારો બેટો કેવો પડે બેટા કેવડાજો પણ બાપડા ના થતા હે સુરવીર બનજો આ તો પોદા કે 50 પકડાય એટલે સીધો આખો દાડો એમને મથા એ મને તો 50 ની પકડાઈ છે હે હાચું આ ભલે તમને ખરાબ લાગતું છે આજ ખરાબ લાગતું છે અને હું તો કોઈ દાડા આવું કરતા ને જો કરો તો અમને કોઈ પકડજો આ તો ભાઈ ચેખલી હમણાં વચમાં જ પડ્યા હતા ભાઈ અમારા રસ્તા ઉપર સવારોના વટ કટાણ પેલા તડકે પડેલા તે પેલે ઉપાડી છોયલા કરે ને આ તે કોઈ સારા જીવન છે તમારા ગધાડા જેવું જીવન અને 4 ને 45 વર્ષે થતા હોય એટલે સીધો રોડી વટાની તૈયારીઓ જ હોય હવે આવી જનેતાઓ આવી માતાઓ શું ગાતું કે હારું ઉઠી ના શકે હારું ખાઈ ના શકે હારું વિવાહ માલી ના શકે એવું છે શું કાર્ય કર્યું હતું એને વચનોથી બંગડીઓ ફોડવાનું હોય હે એટલે ખરેખર જીવન જીવો તો બરાબર જાગો ન કે બસ આ તો ખેખલીઓ જ છે તમારા મને ગમે શૂરવીર છીએ ને અમે પેલા છીએ ને વાતો ખોટી છે જેને આ કાર્યમાં જે જેને હોર્યું છે એના ડંકા જ વાગી રહ્યા છે અને રહ્યા જે ધારા ઉપર એ જ પૂજાતા હોય છે બીજાની તાકાત બહાર છે અને સંતોને તો એટલું વળી ઉપરથી બાપુ તમારા પગે પડતા હોય ને આટલું કાર્ય કરે તો અને અમે તો નજરે આપણી જનેતાઓ આપણી મેન મેજરો આપણે આપણા બાજુ ઘૂર્યા હોય આપણી જનેતાઓની ઇજ્જત આબરૂ લૂંટતા અમે પોતે જ જોયા એટલે હું બોલું છું કે મારે કોઈ બોલવાની જરૂર નથી મારે તમારા પાસે કોઈ લેવાનું છે ના કોઈને કોઈ હાલવાનું છે ના તો પછી તો જેમ સાહેબ જો આ સંદેશો પૂરો ના મૂકે તો એને સંત ના કહેવાય એટલે ગુરુ મહારાજને આવું કાર્ય કર્યું છે અને જો શ્રદ્ધાંજલિનું 12 માસ ભજન થતું હોય તો હોમનું કંઈક તો મૂકો કે આજ મારા બાપાની જો પુણ્યતિથિ છે આજથી હું આંગ ઉપર આ બીડી નહીં પીવું કે આ છોટો દારૂ નહીં પીવું આવા સંકલ્પ કરો કે એનું નામ ભજન એનું નામ તિથિ એનું નામ તિથિ કહેવાય આ તો કે અમારે એડો કરાવો પણ નામ છે આ શું એટલે દેખાવા માટે કર્યું નહીં એટલે ધનવા છે એટલે અમુક જો એવું એ નથી કે બાધા કરાવ હોય પણ એક જ એવો હોય તો બાધા જેનો મોરબી વધળો એનું લશ્કર કુવામાં જાય એટલે આવું કાર્ય છે એટલે જો તમે આમ સાબુકા મારવા રહેવો તો આ માર્ગ છે નહીં એટલે આયા છો તો વરજો પછી હું કે રંગ લાવજે તું કાળી રે કોબળનો ઓલા ધોબી ધોવે તો ધોવરાય ના જોજે માનવ રંગ જાય ના તું કે માતા પિતાની કે તું સેવા તું કરજે કે જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના જોજે માનવ રંગ જાય ના આ તો બેઠા હોય કદી બોલે તો કે લે એમાં થઈ ગયું ને અમારે કદી બધા પાડતા હતા દીએ મોટો કર્યો એમાં શું કર્યું બેસ તને ખબર ના પડે આજ કહો છો કે બીજું કોઈ ઘણી જનેતાને તમે ધન્યવાદ આલા તને પગ ધોઈને પીધા શું કરી શકો આ 9 માસ આપણને વેડર આપણા અંદર રાખ્યા આપણી જનેતાને આ ધન્યવાદ છે આવી શક્તિઓ આપણી સંત માતાઓ કહેવાય કે 9 માસ એને કોઈ વ્યસન કે કોઈ વિધાઉટ કે કોઈ ખરું આ તો મન ફામ રાડા ગાવાનું મન ફામ પડ્યા ને આ તે કોઈ રીત છે યાર જાગો ને કંઈક ધ્યેય પ્રાપ્ત કરો આ માટે જન્મ આવ્યો છે મન ફાવે કોઈ બી તમે કાર્ય કરો મનુષ્યનો જન્મ થતો નથી છોકરો કે છોડીનો જન્મ થાય ભોણો કે ભોણી થાય બીબી કે બાબો થાય મોણનો જન્મ કોઈ દાડો થાય નહીં મોણસ કેવલ આ કાર્યમાં જો પરમાત્માના કાર્યમાં લાગે એને મોણસ જ સદગુરુ મહારાજ બનાવી શકે બીજો કોઈ બનાવી શકે નહીં હું કદી બેઠા દારૂ ઢેસતા હોય કદી 50 જણા આવતા કે શું કે બધા દારૂડિયા બેઠા હતા આજ કે કોઈ બીજું કોઈ મોણ કે તમને ના કે હું કદી પત્તો રમતા હોય તો કે કોણ કહેલા ભાઈ પેલાનો હોરીમાં ભીખાભાઈની હોરીમાં બધા જુગારિયા રમતા હતા થાય ને પછી ઊંધા કાર્ય વ્યભિચારી હોય એને શું કહે કે મારા બેટા બધા અફંગા બેઠા હતા પછી કોઈ ચોર હોય ચોર કે જે કાર્ય કરતા હોય એને કે પણ તમારો મોણ કોઈ કે નહીં હે અને હાલ જ કદાચ કોઈક આવે તો કે ભક્તો બેઠા છો બીજું છો કે બધા દારૂડિયા શું કે આ વાગતું હોય ભજન ચાલુ હોય હું તો કોઈ હોયા પીને બેઠો ને આપણે બધા પ્યાલીઓ મારી બેઠા અને કદી ગમે એટલા આવે તો આપણો શું કી મારા બેટા ભક્તો બેઠા અને એમાં એક ડાકુ પ્રતાપસિંહ ડાકુ કરીને એ ચોપડો વાંચ્યો એની ચોપડી વાંચો એ સંત બની ગયો હવે ધાડાની અંદરથી દોડતો બચવા માટે આવી સંત મંડળી હતી અને એ બારવટીઓ સંત મંડળીમાં બેસીને મંદિરા પકડીને ચાલુ કરી દીધા આખું દાડું આવ્યું જોયું એટલે આખું લશ્કર આવ્યું કે મારું બેટું હોય તો લે મારા બેટા તો બધા ભક્તો લાવવામાં તો હોય ના
હોય નહીં ચોર હવામાં થોડી બેઠો છે પેલાને લાજી ચોટ આ બધું પકડીને ગુરુના ચરણોમાં એને શરણાગત ઓરી લીધી કે ખરેખર આટલું ખાલી હું બેઠો તોય હું બચી જો પોશીના આવરા ભાઈ પોશીના હુકમથી બચી જો અને બોલો મત જેને જમાવવાનું બેવા દો આવરામાં આ બાજુ